સુરત શહેરમાં લગભગ તમામ ઝોનની અંદર રસ્તાઓની સ્થિતિ ખખડધજ જોવા મળી રહી છે। રોડ બનાવનાર એજન્સીઓ દ્વારા જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈને કામ મેળવવામાં આવે છે ત્યારે કામની ગુણવત્તાને લઈને તમામ શરતો સ્વીકારવામાં આવતી હોય છે, પણ રસ્તાની ગુણવત્તા હંમેશા શંકાના દાયરામાં આવે છે। કોર્પોરેશન દ્વારા લોકોના ટેક્સના પૈસે તેમને સારી સુવિધા આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। અધિકારીઓ અને નેતા તેમજ એજન્સી પ્રજાના ટેક્સના પૈસા જાણે પાણીમાં વહેડાવવા માટે આયોજન કરતા હોય તેવું આ રસ્તાઓની સ્થિતિ જોતા લાગી રહ્યું છે। સુરતના ઉધના દરવાજા ભાટીના કતારગામ પુણા અડાજણ રાંદેર વિસ્તારના રસ્તાઓને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે। ખાસ કરીને રસ્તાઓ તૂટેલી સ્થિતિમાં જ હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। રસ્તા ઉપર પાણી ફરે ત્યારે તે સમયે નદીના દ્રશ્ય સર્જાય છે। તેવી જ રીતે વાહનો જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે વાહનોમાં બેઠેલા વ્યક્તિ હોડીમાં સવાર હોય તેવી અનુભૂતિ થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે દર ચોમાસામાં પાણી ભરાયા બાદ રસ્તાઓને લઈને મુશ્કેલી ઊભી થાય છે। ભૂતકાળમાં પણ આ જ પ્રકારે રસ્તાઓ તૂટી ગયા હતા ત્યારે અધિકારીઓ દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી હતી। કમિશનર દ્વારા રોડ બનાવનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ રસ્તાની ગુણવત્તાને લઈને જે ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે તે મુજબ કામગીરી થતી નથી। આખરે લોકોના ટેક્સના પૈસે બનેલા રસ્તા ઉપર પસાર થવામાં લોકોને જ મુશ્કેલી પડી રહી છે। ત્યારે કતારગામ ઝોનમાં આવેલા ભરીમાતા ફુલવાડી વિસ્તારમાં પણ રોડની હાલત બિસ્માર થઈ છે। અહીંના સ્થાનિક યુસુફભાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વર્ષોથી મનપા દ્વારા પાકો રોડ બનાવી આપવામાં આવ્યો નથી। બીજી તરફ ચોમાસામાં ફુલવાડીથી ભરીમાતા મંદિર તરફના આટલા મોટા રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે। મનપાના અનેક વખત રજૂઆતો કરવા છતાં વ્યવસ્થિત રોડ બનાવી આપવામાં આવતો નથી। ફરિયાદ કરીએ ત્યારે ખાડા પૂરીને જતા રહે છે અને 2 દિવસ બાદ ફરી ખાડા પડી જાય છે। તમારું નામ? મારું નામ યુનુસ પઠાણ। વિનુષભાઈ, અહીંયા કયો વિસ્તાર છે ને કઈ પ્રકારની સમસ્યા છે? સમસ્યા તો આ બાજુ આટલી બધી છે। આ ફુલવાડી ભરીમાતા રોડ નો ટીપી નો રસ્તો છે, ટીપી 24 નો। અહીંયાથી આખા દિવસમાં હજારોની તાદાદમાં વાહનો આવતા જતા હોય છે। તો રોડ ઉપર ખાડા તમે જોવો તો 1.5 ફૂટ 2 ફૂટના ખાડા છે અને ડેલી કોઈ ના કોઈ નાના બાળકો પડી જાય છે, રિક્ષા પલટી થઈ જાય છે, બાઇક પર કોઈ પરિવાર સાથે જતું હોય તો એને ખબર નથી પડતી ખાડો છે કે પાણી છે, બિચારો એમાં ઉતરી જાય છે। વારંવાર એ લોકોને રજૂઆત કરતા છતાં પણ એ લોકો આવે છે ને મોટા મોટા રોડા એમને એમ નાખીને જતા રહી છે। એ રસ્તો પાછો 2 દિવસમાં ખરાબ થઈ જાય છે। એટલે આ બાજુની સૂઝ લેવા વાળું મને લાગતું નથી કોઈ છે। કેટલો લાંબો રોડ છે, ક્યાંથી ક્યાં સુધી? આ રોડ તમારે પાલિયા ગ્રાઉન્ડ થી લઈને ભરીમાતાના મંદિર સુધી છે। મંદિરમાં જે લોકો આવનારા છે એ લોકોને બી ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે। કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ સમસ્યા તો એમ સમજો ને કે અહીંયા હું 30-35 વર્ષ થઈ ગયા મને, પણ 12 મહિનામાં 8 મહિના સુધી આ રોડની હાલત એવી જ હોય છે। રોડ ખરાબ હતો, તમે ફરિયાદ કરી, રોડો નાખી ગયા, શું કેવું છે આ બાબતે તમે? આ બાબતમાં એ લોકોને રજૂઆત કરીએ તો રોડો નાખી જાય છે, પણ પાકો રોડ નથી બનાવતા। કેટલા વર્ષથી આ વિસ્તારમાં પાકો રોડ નથી બન્યો? આ વર્ષમાં એમ સમજો કે 8-10 વર્ષ થઈ ગયા, પાકો રોડ બનાવ્યો જ નથી। આવીને થીગલા મારી જાય, રોડા નાખી જાય, પણ રોડ ને આજુબાજુમાં અહીંયા થોડું દબાણ છે, દબાણ બી દૂર કરે તો થોડો રસ્તો ક્લિયર થાય, રોડ બરોબર બનાવે તો લોકોને આ સુવિધાનો સામનો નહીં કરવો પડે।